જો મિત્રો બધા આઈ હોપ તમે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે શનિવાર અને આજે અમારા ઘરનું ઇન્સ્પેક્શન છે મિત્રો. કે મતલબ કે આજે ઘરે બધું મતલબ કે જે રેન્ટલ પ્રોપર્ટી મતલબ કે જે અમે રેન્ટ પર રહીએ છીએ તો આવે મતલબ કે જેના થ્રુ અમારું ઘર મતલબ રેન્ટ પર લીધું છે એ લોકો આવે અને આપણું ઘર ચેક કરે. એવરી 6 months બી હોય છે, એવરી 3 months બી હોય છે, પણ અમારું 3 months છે. તો અમે 3 મહિના થઈ ગયા અહીંયા આ ઘરમાં. તો હવે આજે ઇન્સ્પેક્શન છે મિત્રો. તો એ જે ઘર ક્લીન મતલબ આમ તો 2 જણમાં તો શું બગડે, પણ તો બી જે ઘર ક્લીન કર્યું છે બહુ જ. એટલે હું હમણાં તમને બતાવું છું કે ઇન્સ્પેક્શનમાં શું હોય ને કેવી રીતે હોય એ બી હું તમને બતાવું છું. તો એ લોકો 1 થી 2 મતલબ 1 જ કલાક હોય, પણ એ લોકો આવે અને પછી બધું ચેક કરે. અને જો કંઈ બી એમને મતલબ આડું લાગે તો આપણને કાં તો નોટિસ આપે કાં તો વોર્નિંગ આપે કે મતલબ ઘર શું કહેવાય છોડ દેવું પડે કે ખાલી કરી દેવું પડે. એટલે અહીંયા ઓસ્ટ્રેલિયામાં આ વસ્તુ બહુ અઘરી છે. જો અત્યારે કેવું લાગે છે, મસ્ત વાતાવરણ, કોઈ જ નથી અને વરસાદ આવીને બી જતો રહેશે. જો મિત્રો શું કહી ગયું છે દેખાય, આ થોડું થોડું ભીનું છે. તો આ રીતનું હોય છે. એટલે બધું તમે ખાલી જુઓ કેટલું ક્લીન છે, બરાબર. તો બહુ દિવસથી પાછું મેં શું કહેવાય વાત નથી કરી. મેં કીધું વિટામિન ડી લઉં કેમ કે સેટરડે સન્ડે રજા હોય જોબ પર મિત્રો. એટલે મેં કીધું કે હું જાઉં વિટામિન ડી લેવા. બાકી તો નોર્મલી ડેઝમાં તો વિટામિન ડી મળે જ ના. કેમ કે જુઓ 5 વાગે તો અમે નીકળી જઈએ, અંધારું હોય, અને 6 વાગ્યાનું અમારે વેરહાઉસમાં જતું રહેવાનું. એટલે પછી તો બહાર શું કહેવાય મળે જ ના કોઈ તડકો બડકો. સીધું 3 વાગે બહાર આવીએ. તો એટલા માટે બહુ જરૂરી છે ઓસ્ટ્રેલિયામાં વિટામિન ડી લેવું. ઘણા બધા આજે તો આવશે ગાર્ડનમાં અને પ્રતિજ્ઞા છે નાહવા માટે. તો મેં કીધું એટલામાં હું જઈ આવું ને પછી ઘરે જઈને હું તમને આજે મારું ઘર બી બતાવી દઉં. બહુ બધા કહેતા હતા કે બેન હોમ ટૂર આપો. તો આજે હું તમને મારા ઘરની હોમ ટૂર બી આપી જ દઉં છું. તો વ્લોગમાં બન્યા રહેજો. જો આ વરસાદ પડ્યો છે ને તો આ કેવું બધું ભરાઈ ગયું છે. પણ તો બી ગાર્ડનમાં થોડું જો બધું હજુ ભીનું છે મિત્રો. દેખાય બધું આ ને બધું. એટલે આવું છે આ ઓસ્ટ્રેલિયાનો બગીચો. અને બીજું તો એ જ કે ઇન્સ્પેક્શનમાં શું હોય તો મતલબ કે મતલબ અહીંયા મિત્રો એક તો રેન્ટ કેટલું છે મેં તમને કીધું $450. એટલે રેન્ટ બી આપવાનું અને આપણે શું કહેવાય ઇન્સ્પેક્શનમાં બધું આપણે ઓફકોર્સ ક્લીન તો આપણે રાખતા હોય, પણ જે અમુક લોકો મતલબ આપણે ઇન્ડિયામાં ખબર નથી મને, પણ આમ ખબર ઘર ભાડે આપ્યું હોય તો અમુક સાફ ના રાખે, ગંદુ કરી મૂકે. તો આ બેસ્ટ વે છે કે ભાઈ આ સારું છે કે આવીને 3 મહિને ઇન્સ્પેક્શન કરી જાય કે ઘર ક્લીન છે કે નહીં. ના હોય કંઈ બી તૂટ્યું હોય તો પછી એ લોકો રિપોર્ટમાં લખી દે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ઇન્સ્પેક્શન. અને બસ હવે મને તો બીક નથી કેમ કે અમારે તો કંઈ અમે બધું ક્લીન કરી દીધું છે. સો એવું કંઈ ચિંતા જેવું નથી. એટલે બસ હવે જો મેં કીધું થોડો લઈ લીધો વિટામિન ડી અને હવે જાઉં છું. મેં કીધું પ્રતિકને તો ખબર નહીં, એ તો નાહવા ગયા હતા ને મેં કીધું હું વ્લોગ ચાલુ કરવા માટે જાઉં. પણ બસ એટલે એવું છે. હવે બધું ઓલમોસ્ટ ક્લીન થઈ ગયું છે. પણ મિત્રો એટલે આવું બધું છે એમ. તમારે અમે કાલે સ્પેશિયલ રજા મૂકી ક્લિનિંગ આખું ઘર ક્લીન કરવા માટે. મતલબ કેમ કે બારીનું બી એક વસ્તુ આમ ચેક કરીને જોવે. અહીંયા ઓસ્ટ્રેલિયામાં એક ટાઈપનો રૂલ્સ જ છે કે ભાઈ તમારે ઘર તો ક્લીન રાખવું જ પડે, બરાબર. એટલે જુઓ અત્યારે આ બધું કોઈ ચકલું જ મિત્રો છે જ નહીં. એવું લાગે કે હું એકલી ખરેખર એમ. તો જુઓ મિત્રો આ બાજુમાં નાનું જે છે એ અમારું ઘર આટલું જ બરાબર. આટલાના અમારે $450 આપવા પડે છે. અને આગળ આ રીતનું છે, આટલી જગ્યા છે અહીંયાથી, બરાબર. આ સોફા, આ મંદિર અને આખું આ રીતનું રૂમ છે. આખો હોલ લોંગ હોલ છે. અને આ રીતનું જો પાછળથી આવું છે. આ ડાઇનિંગ ટેબલ અને બસ આ કિચન, આ અંદર ટોયલેટ અને એ છે, બરાબર. અને આ છે બેડરૂમ. આ મારો બેડરૂમ છે અને આ હીટર કે એસી વોટેવર, બરાબર. તો આ રીતનું છે આખું અમારું. બસ હવે પાછળ કશું બાલ્કની નથી. અહીંયાથી ખાલી આ દેખાય બારી છે બંને સાઈડ જુઓ. તો બસ આ જ અમારું હોમ છે.
જોઈ લીધું મિત્રો, જુઓ એક આખો હોલ અને આ બેડરૂમ, ધેટ્સ ઇટ. આટલાના $450. તો પ્રતિક આવી ગયા છે નહીં ધોઈને. પ્રતિક આજે ઇન્સ્પેક્શન છે તો થોડું કહી દો કે હા, અગર લાઈક મેસેજ કે મેલ આવી જાય કે રફલી 1 થી 2 લાઈક અમારી વિન્ડો ઓપન, એટલે અમારા કોઈ બી એજન્ટ આવી શકે છે, એટલે તમે ઘરે હોવા જોઈએ પ્રોપરલી. અને મેઇન થિંગ એ તે અમે જે લાઈક દીવા અગર કરતા હોય, દીવો કે અગરબત્તી, એ બી બધું મૂકી દીધું છે. કેમ કે જો આવી રહ્યું, કેમ કે એ લોકો બી બધું ચેકઆઉટ કરતા હોય કે અગર ઘરમાં ફાયર કે કશું થાય ધુમાડો નહીં ના એમ. થઈ જાય, બ્લેકઆઉટ ના થઈ જાય, એટલા માટે બહુ એક વસ્તુનું ઝીણવટપૂર્વક આપણે ધ્યાન રાખવું પડે છે. નહીં તો રિપોર્ટમાં આ કરી દે કે આ કરવાનું છે, આ કરવાનું. મેં આગળ હમણાં બધું લોન ને બધું જે વીડ ઊંઘી ગયેલી, ઘાસ થોડું કહેવાય આપણે, એ બધું કાઢી લીધું છે. એટલે બધું જ આ લોકો જોતા હોય છે. બસ તો મિત્રો મળીએ, એ લોકો આવે તો કદાચ અમે વિડીયો ઉતારશું. એ લોકો બધું ચેક કરે ત્યારે બધું એક વસ્તુ ચેક કરશે. તો અમે બધી ક્લીન તો કરી લીધું છે, પણ હવે અમારો સામાન છે તો શું કરીએ, કપડાં ખાલી અમે બહાર મૂકી દઈશું નહીં તાપમાં. બસ આ જ છે ઇન્સ્પેક્શનમાં કે બધું એ લોકો ચેક કરશે. તો અમે દીવા બી મૂકી દીધા છે. કેમ કે અહીંયા મિત્રો સાયરન છે. જુઓ આ જે છે આ સાયરન છે, અને જો કંઈક ધુમાડો વધારે થાય તો એ સાયરનમાં વાગે એમ. એટલે અહીંયા તો એ બહુ અહીંયા ફાયરની રીતે બહુ જ ધ્યાન રાખવા. તો હવે જુઓ મિત્રો, પાલક પનીર, કેમ કે ઇન્સ્પેક્શન તો અમારું હજુ થયું નથી, પણ મેં કીધું જમવા તો બનાવી દઈએ. એટલે જુઓ હવે હું બનાવું છું પાલક પનીર, અને પ્રતિકે મસ્ત પનીરના ટુકડા કટ કર્યા છે. કેમ કે એને થોડા હું ક્રન્ચી કરી દઉં, મસ્ત સોતે કરી દઉં એટલે ક્રન્ચી લાગે ને એક બાજુ મારી આ ગ્રેવી બી થાય છે, અને પાલકનું આ બી રેડી છે. પ્રતિક બોલો કંઈ. હા, બસ હવે પાલક પનીર બનશે અને સાઈડમાં અમે પરોઠા બનાવવાના છીએ. અને એકદમ એટલી મસ્ત સ્મેલ આવે છે ને. હા, પનીર થોડુંક. અને હા, પેલા લાઈક અમારું ઇન્સ્પેક્શન હતું, એનો ફોન આવ્યો કે મારી કાર બગડી છે. એટલે હવે ખબર નહીં, હવે અમે એટલે એવું કર્યું લાઈક જમવાનું બનાવી દઈએ. તો એ કહે છે કદાચ 2 વાગ્યા સુધી પોસિબલ નથી, તો કદાચ એ અરેન્જમેન્ટ કાલે કરે, કદાચ નેક્સ્ટ વીક કરે, ખબર નહીં કેટલું. એ જ, કેમ કે આમાં બધું ઓઇલ ચોંટી જાય, એટલે મેં એટલું બધું મહેનત કરી હતી આના માટે. અમે આઈ થિંક 4 થી 5 કલાક બધું થયેલું સાફ કરવામાં. હવે ખબર નહીં હવે. એકદમ. તો મિત્રો, તમે પાલક પનીરનું શાક કઈ રીતે બનાવો છો? ગ્રેવી કરીને કે એઝ અ લાઈક સબ્જી કાપીને, એ કહેજો. અને બધા અમુક જોડે લાઈક પનીર ના હોય, અમુક વાર લાઈક ઘરમાં તો પાલક અને બટાકા. પનીર ના હોય તો મારા દાદા ઘણી વાર બનાવતા પાલક બટાકા, મને ના ભાવે એટલે બિચારા પછી પનીર લઈ આવે. ના, આ ગ્રેવી એકદમ પાકવા દેવાની છે, કાચી ના લાગવી જોઈએ આપણે એકદમ. ટામેટા, ડુંગળી, લસણ, મરચા, આ બધી એની ગ્રેવી છે, એ કમ્પ્લીટ પાકી જવી જોઈએ. મેં ડુંગળી થોડી સોતે કરી અને પછી જ એની ગ્રેવી બનાવી છે, એટલે ઇટ્સ ફાઇન. ત્યાં સુધી મસ્ત અમે ઓલિવ ઓઇલ વાપરીએ છીએ, રાઈટ? હવે હેલ્ધી ઓલિવ ઓઇલ યુઝ કરીએ. તો બસ મિત્રો, જમી લઈએ, પછી જો ઇન્સ્પેક્શન થશે તો બી તમને બતાવીશું. પણ ઇન્સ્પેક્શન શું હોય એ અમે આજના બ્લોગમાં તમને બતાવીશું. આ ઇન્સ્પેક્શનનું બહુ જ ખાસ મહત્વ હોય છે, અને બહુ જ લાઈક કેવું કે કંઈક ખરાબ હોય, કશું વોલ પર તમારો કલર પેન્ટ ઉખડી ગયો હોય, તો એના માટે લાઈક પછી રિપોર્ટમાં લખાય. તો પછી નેક્સ્ટ લાઈક 6 મહિના પછી તમે બીજે ઘર શોધવા જાઓ તો તમારું આ રિપોર્ટમાં હિસ્ટ્રી બોલતી હોય છે. એટલે આમાં બહુ થોડું હોય છે. તો પ્રતિક બેસી ગયા જમવા. પાપડ, છાશ, પરોઠા અને પાલક પનીર. હાઉઝ ઇટ? યસ, નાઈસ. વીકેન્ડમાં બહુ જ મસ્ત મજા આવશે. તો મિત્રો, મેં તો એટલું ઘર ક્લીન કર્યું ને ઇન્સ્પેક્શન વાળા. હવે ખબર નહીં આજે આવે તો ઠીક, નહીં તો બસ અમારે તો કંઈ નહીં, ફરીથી કરવું પડશે એવું જ ને. એટલે મતલબ અહીંયા રોજ તો પોતું કોઈ નહીં કરતું, રાઈટ પ્રતિક? યસ, વીકેન્ડમાં કરતા. યસ. તો મિત્રો, બસ આજ છે, અહીંયા અમે અમારો વિડીયો એન્ડ કરીએ છીએ. કેમ કે મેઇન તો પેલી ચીમની કેવું, તમે એક જ વાર બનાવો તો બી ચીમની બગડી જાય, કેમ કે ઓઇલ બધું ચોંટી જાય. એટલે આજે એ જ હતું મેઇન. મેં કીધું ઇન્સ્પેક્શનનું આપણે વાત કરીએ, અને બસ આજે અમે ઘરે જ છીએ, તો એ જ છે. અને હવે ગરબાનો જે વ્લોગ છે એ કાલે આવશે અલગથી, તો તમે એ વ્લોગ બી જોજો, બરાબર? અમે જવાના છીએ ગરબામાં, કાજલ મહેરિયા અને કૌશિક ભરવાડના. તો જેને નથી જોયો અને હવે એને લાઈવ બી હું થવાની છું, તો એ બી તમે જોજો. તો મળીએ નવા વિડીયો સાથે, નવા બહુ ઇન્ટરેસ્ટિંગ વ્લોગ સાથે. તો ઇફ યુ લાઈક માય વિડીયો તો પ્લીઝ
like, share, comment and subscribe to our YouTube channel. yes, bye Bye, friends. friends.